મુદ્રા સ્ટાર્ટ કરું તે પહેલાં આપને બધાનો મારો પરિચય દઈ દઉં કે હું પોરબંદર જિલ્લા યુવક કોચ જયંતભાઈ જોશી, મારું નામ છે જયંત રત્નભાઈ જોશી, સૌના ભાવથી જય સોમભાઈ. આજે હું તમને બધાને એક મુદ્રા કરાવીશ, ટોટલ 12 મુદ્રા, ટોટલ એવી 12 એવી મુદ્રા કરાવીશ કે જે તમને જીવનમાં બહુ ઉપયોગી છે. આ મુદ્રાનું આપણે જીવનમાં એને બહુ મોટું મહત્વ છે. જે આપણે એક્યુપ્રેશનના પોઈન્ટ્સ છે બધા હોય છે તે બધાય પણ આ એક પ્રકારના એક્યુપ્રેશનના પોઈન્ટ્સ જ હોય છે, જેમાં કોઈ દબાણ નથી કરવામાં આવતું, ખાલી ફક્ત ટચ જ કરવામાં આવે છે, મિલાવવામાં જ ખાલી આવે છે. એટલા માટે થઈને આપણે મુદ્રા જે છે તે આપણે ગમે તે આપણે કરી શકીએ. હા, એટલે એક વાર સ્ટાર્ટ કરું એ પહેલાં જણાવી દઉં કે મુદ્રા સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એ જણાવી દઉં કે આ ગમે ત્યાં આપણે કરી શકીએ, નીચે બેસી કરી શકીએ, ખુરશીઓ બેસી કરી શકીએ, અને સોફા ઉપર, ખુરશી ઉપર, પછી ગમે ત્યાં તમે અનુકૂળ હોય મુસાફરી દરમિયાન તમે કરી શકો. જ્યાં તમે અનુકૂળ હોય ત્યાં તમે મુદ્રાઓ બધી કરી શકો. હવે ચાલો હવે મુદ્રા કઈ રીતે કરવી પણ આપણે જાણી લીધું, ક્યાં કરવી પણ આપણે જાણી લીધું. હવે આપણે આગળ વધીએ તો આપણી જે હ્યુમન બોડી જે છે તે આપણે કેટલા તત્વોથી બનેલી છે કહી શકીએ? 5. કઈ 5 તત્વો ક્યાં ક્યાં? પાણી, અગ્નિ, વાયુ, આકાશ. હા, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. બરાબર? ક્યાં ક્યાં? રિપીટ કરું. અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. આ 5 તત્વોથી આપણી આ હ્યુમન બોડી બનેલી છે. કેટલી? 5 તત્વો. ઠીક છે? આ 5 તત્વો થઈ ગયા જેની દ્વારા આપણે જો એ જગ્યાએ એ પોઈન્ટ આપણે દબાવવામાં આવે અથવા તો ત્યાં આપણે જો થોડું કંઈ દબાણ કે ટચ પણ કરવામાં આવે તો એના પર પ્રભાવ પડે, એ તત્વો ઉપર પ્રભાવ પડે. બરાબર? આ હતા તત્વોના નામ. હવે આપણે આંગળીઓના નામ જાણી લઈએ. પહેલું જ આવે છે એમને કહેવાય છે થમ્સ, એટલે કે અંગુષ્ઠ, અંગૂઠો. અંગૂઠાને કહેવાય છે અંગુષ્ઠ, એટલે થમ્સ ઇંગ્લિશમાં એને થમ્સ કહેવાય છે. ત્યારબાદ આવે છે પહેલી આંગળી, એનું નામ શું છે? તર્જની. બરાબર? તર્જની. ત્યારબાદ આવે છે મધ્યમાં, સૌથી લાંબી આંગળી વચ્ચેની મધ્યમાં, એનું નામ છે. ત્રીજું રિંગ ફિંગર, જેને આપણે કહીએ છીએ રિંગ ફિંગર, અનામિકા, એનું નામ છે અનામિકા. અને સૌથી નાનકડી આંગળી છેલ્લી આંગળી કનિષ્ઠિકા, એનું નામ છે કનિષ્ઠિકા. આ થઈ ગયા બધા આંગળીઓના નામ. બરાબર? તો હવે વધારે સમજતા તો પછી આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલી જે આંગળી જે છે, પહેલી જે આપણે મુદ્રા જે આવે છે એનું નામ છે જ્ઞાન મુદ્રા. જ્ઞાન. તો જ્ઞાન મુદ્રા કઈ રીતે કરવી છે આપણે જાણીએ. પહેલી આંગળી જે છે તર્જની, પહેલી આંગળીને અંગૂઠા સાથે ખાલી ફક્ત મિલાવી દો, બાકી ત્રણની સીધી અને ભેગી રાખો. આ રીતે ચાલે, આ રીતે. અને આમાં છૂટી રાખશો ને મુદ્રામાં તો કંઈ મતલબ નથી, હંમેશા ભેગી હોવી જોઈએ, ત્યારે તમને પૂરો બેનિફિટ મળે. ઠીક છે? ત્યારબાદ મુદ્રા ઉપર રાખી અને પછી આ રીતે બેસો. આને કહેવાય છે જ્ઞાન મુદ્રા. પહેલી તર્જનીને મુદ્રા ખાલી ફક્ત ટચ જ કરવા છે. બોટ શેપ બનવું જોઈએ, કે ના આમ થાય કે ના આમ થાય, ખાલી ફક્ત એનું ટેરવું જે હોય છે એને ખાલી બોટ શેપ બસ, એને મુદ્રા ખાલી સ્પર્શ કરો. બરાબર? આને કહેવાય છે જ્ઞાન મુદ્રા. બરાબર? હવે એમના લાભ જાણીએ. જ્ઞાન મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ ડિપ્રેશન નહીં આવે. જે લોકો આજકાલ છોકરાઓ બધા લોકો ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશનના જે દર્દીઓ હોય છે, જે પેશન્ટ હોય છે, એમને ખાસ આ કરવું. રેડી? આનાથી કોઈ દિવસ ડિપ્રેશન નહીં થાય. પછી જે ધ્યાન શક્તિ જેમને ઓછી હશે, પછી જેમને કોઈ દિવસ ધ્યાન શક્તિમાં જે વધારો કરવો હોય એમને, પછી આગળ જતા ભાઈ તમને અનિદ્રાની કે સમસ્યા હોય કે અતિનિદ્રા સમસ્યા હોય એ પણ આ મુદ્રાથી ખાલી દૂર થઈ જાય છે. વિશેષ લાભકારી ડિપ્રેશન માટે સૌથી બેસ્ટ. તો છોકરો માની લો કે કંઈ એક્ઝામમાં કે ફેલ કે થઈ જાય, કંઈ ડિપ્રેશનમાં જતું હોય, પછી વારંવાર એક્ઝામ જવાથી કંટાળો આવતો હોય અને કંઈ એકાગ્રતા કંઈ ન થતી હોય તો એમને આ મુદ્રા છે, આનાથી એકાગ્રતા વધે છે. આથી આજકાલ હા કેટલીક મિનિટ એવું છેલ્લે કહીશ કે થાય. આમાં તમે જો મુદ્રાનો ટાઈમ ને છેલ્લે ગણવામાં આવશે. પહેલાં તો મુદ્રા બધી શીખી લો, પછી તમે ટાઈમ. આ મુદ્રા કરવાથી ડિપ્રેશનમાં કોઈ છોકરો આવી ગયો, માની લો કે એક્ઝામમાં ફેલ થઈ ગયો કે પછી કંઈક આગળ પડવાની કંઈ ઈચ્છા ન હોય તો આ મુદ્રા બેસાડે, એ કોઈ ડિપ્રેશનમાં નહીં આવે અને ઓટોમેટિકલી એકાગ્રતા વધશે ને ઓટોમેટિક ભણવાનું રેડી. ત્યારબાદ હવે આ તે મુદ્રા. હવે બીજી
વાયુ એને યાદ રાખજો. એમને અંગૂઠાના એમને અંદરેત્ર મોડી પેલી આંગળી ટચકીને અંદરેત્ર મોડી ને અંગૂઠાના મૂળમાં આ રીતે દબાઈ ગયો. અડવેકથી પણ વધારે જોરથી ને પણ અડવેકથી દબાવવાની અને બાકી ત્રણાને સીધી ભેગી રાખવી. આ બની ગઈ વાયુ મુદ્રા. બરાબર? વાયુ મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ ક્યારે પણ વાયુ વિકારો બધા જે આપણા જે થાય છે ને આપણા શરીરમાં એ ક્યારેય નહીં થાય. વાયુ વિકારો બધા દૂર થાય છે. પછી આનાથી તમને કોઈ દિવસ ક્યારે પણ લકવો, પક્ષાઘાત, હિસ્ટીરિયા જેવા રોગોમાં પણ રાહત મળે છે. અને હાથ પગના સાંધાના દુખાવા જે મને રહેતા હોય છે એમને આ મુદ્રા બેસાડે. કોઈ વાગ્યું હોય કે પડી ગયું હોય તો પછી એમને પણ આ મુદ્રા બેસાડે. એટલે લકવો એમને નહીં થાય, પક્ષાઘાત નહીં થાય, હાથ પગના સાંધાના દુખાવાનું બધું મટી જશે. હિસ્ટીરિયા પણ બધી નહીં થાય આપણાથી. હા, ત્યારબાદ આ હતી વાયુ મુદ્રા. હવે ત્રીજી જે છે એમનું નામ છે શૂન્ય મુદ્રા. સોરી શૂન્ય નહીં, આકાશ મુદ્રા. મિસ્ટેક થઈ, આકાશ મુદ્રા. મધ્યમાં સૌથી લાંબી આંગળીને અંગૂઠાના ટેરવાની સાથે ખાલી ફક્ત મિલાવી દો. બાકી ત્રણ આંગળી જે છે એમને સીધી ઊભી રાખો. હા, આને કહેવાય છે આકાશ મુદ્રા. કઈ મુદ્રા? આકાશ મુદ્રા. તો આકાશ મુદ્રા કરવા માટે આપણે પહેલા તો એક વાતનું ધ્યાન રાખવાનું કે ખાલી ફક્ત ટેરવું જ ખાલી એ ગોળ છે પૂરની જે બટકટ બનાવે. હા, ખાલી ફક્ત ટચ જ કરવાનું છે, દબાણ નહીં. હા, તો આ મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ ક્યારે પણ આકાશ તત્વની જે ખામી રહેતી હોય આપણા શરીરમાં, જે શારીરિક આપણે ક્ષમતા વધારવી હોય, ફિઝિકલ જે શક્તિ જે હોય છે આપણી શારીરિક શક્તિ એ પણ આનાથી ડેવલપ થાય. આકાશ તત્વ છે ને આપણા શરીરમાં જે હોય છે ને એ ડેવલપ થાય. તો આકાશ તત્વ ડેવલપ કરવા માટે સૌથી બેસ્ટ મુદ્રા છે આકાશ મુદ્રા. આપણે જે પણ આપણે તત્વોના આપણે જ્યારે આપણે આપણા શરીરમાં મેં તમે જોયું કેટલા તત્વો આપણું શરીર બન્યું છે તો એ તત્વો પર આનાથી ઇફેક્ટ થાય. તો આકાશ તત્વની વૃદ્ધિ કરવા માટે સૌથી બેસ્ટ મુદ્રા છે આ આકાશ મુદ્રા. ત્યારબાદ હવે એ જ આંગળીને આપણે અંગૂઠાના મૂળમાં દબાવી દઈએ, બાકી તળાવની સીધી ઊભી રાખીએ તો બની જાય છે શૂન્ય મુદ્રા. આ રીતે દેખાય છે શૂન્ય મુદ્રા. શૂન્ય મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ ક્યારેય પણ તમને સાંભળવા શક્તિ હોય છે એ તમને કોઈ દી નહીં થાય. જેને બેરાશ આવી ગઈ હોય, સાંભળવા શક્તિ ઓછી થઈ ગઈ હોય તો એમને આ મુદ્રા બેસાડો. આનાથી તમને કોઈ દિવસ સાંભળવા શક્તિ છે તો એકદમ તેજ થઈ જાય. એટલે દૂરથી કંઈ બોલતું હોય ને એ તમને સંભળાઈ જાય, કાન એકદમ તેજ થઈ જાય. એ છે ને પછી આનાથી તમને કાનમાંથી વસ નીકળતું હોય, રસી નીકળતા હોય એમના માટે પણ સૌથી બેસ્ટ મુદ્રા છે આ શૂન્ય મુદ્રા. ત્યારબાદ હવે આવે છે કેટલામી મુદ્રા થઈ? અત્યાર સુધીમાં 4 થઈ ગઈ ને. હવે 5મી પૃથ્વી મુદ્રા. ત્રીજી આંગળી અનામિકા એમણે અંગૂઠા સાથે ખાલી ફક્ત મિલાવી દો, બાકી ત્રણ આંગળી સીધી અને ભેગી રાખો. આ બની જાય છે પૃથ્વી મુદ્રા. પૃથ્વી તત્વને ડેવલપ કરવા માટે સૌથી બેસ્ટ મુદ્રા હોય તો પૃથ્વી મુદ્રા. આપણે એકવાર નોટિસ કરી હશે કે આ પૃથ્વી જે છે એ આપણા શરીરમાં પણ હોય છે, જેથી કરીને આપણું શરીર હેવી જે લોકોને આજકાલ સિંગલ બોડી હોય ને, સિંગલ બોડી જે હોય છે વધારે હોય છે, વજન કે વધતું ના હોય એટલે ડોક્ટરે કીધું કે વજન વધારો એમને આ મુદ્રા બેસાડો. કારણ કે પૃથ્વી તત્વ હોય ને તે હેવી હોય છે, કારણ કે પૃથ્વી આપણી હેવી છે, આકાશ કરતા હળવું હોય. હા, પૃથ્વી તત્વ જે છે તે હેવી હોય છે. કારણ કે જે લોકોને આજકાલ વેટ વધારવો હોય ને એના માટે વિશેષ લાભકારી મુદ્રા છે પૃથ્વી મુદ્રા. બરાબર? તો પૃથ્વી મુદ્રાથી આપણે વેટ જે છે તે વધે છે, વજનમાં વધારો થાય છે. તો આપણા મનમાં એક તો સવાલ આવતો હશે કે આ મુદ્રાથી વજન વધે તો ઘટાડા માટે પણ હોય છે. જે ઈનો એ રસ્તો એને આંગળીને તમે અંગૂઠાના મૂળમાં દબાઈ દો તો બની જાય છે સૂર્ય મુદ્રા. સૂર્ય મુદ્રા. અનામિકા આંગળીને અંગૂઠાના મૂળમાં દબાઈ દો, બાકી ત્રણને સીધી ભેગી રાખો. આ બની જાય છે સૂર્ય મુદ્રા. બરાબર? તો સૂર્ય મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ વજન જે છે તે કોઈ દી વધશે નહીં. હા, આપણી સ્થૂળતા હશે શરીરમાં, જેટલું સ્થૂળ શરીર હશે એ બધી આનાથી દૂર થઈ જશે. એટલે આનાથી તમને કોઈ દિવસ તમને બિનજરૂરી ચરબી શરીરમાં નહીં થાય. કારણ કે આનું જે છે તે સૂર્ય તત્વની સાથે કનેક્શન. સૂર્ય અને સૂર્ય હોય તે ગરમ હોય એટલે સૂર્યનો તાપ તમે વહેલી સવારે ઉઠીને પીઓ તમે ચરબી જે છે તે બધી ન રહી શકે. હા, જે ગરમ પાણી રોજ પીતા હોય એમને પણ ચરબી ન રહે.
એટલે સૂર્ય જે તે હેવી હોય છે, એટલે બહુ ગરમ હોય છે, એટલે ચરબી તમારી ઓગળે છે, જેથી કરીને ઘોડા જેવડા પેટ ના થાય જાડા. ત્યાં કોઈનો ડાયલોગ છે ને, ઘોડા જેવડા જાડા પાટા પેટ ના થાય કોઈ. હા, એટલે જેને આપણે સ્ફૂર્તા ને ઘોડા જેવડા પેટ ઉતારા હોય તો એમને ખાસા કરવું, બરાબર ને? જેથી કરીને હાથી જેવા ઘોડા જેવડા પેટ ના થાય. હા, આને કહેવાય છે સૂર્ય. ત્યારબાદ હવે આવે છે વરુણ, છેલ્લી કનિષ્ઠિકા આંગળી. એમને અંગૂઠા સાથે ખાલી ફક્ત મિલાવી દો આ રીતે. આનું નામ છે વરુણ. બાકી ત્રણેયને સીધી ભેગી રાખો. પણ આને બીજી જળ મુદ્રા પણ કહેવાય છે, કારણ કે જળના દેવતા કોણ છે? વરુણ છે. કારણ કે એ જળનું સંચાલન બધું કરે. એટલા માટે થઈને આપણે વરુણ મુદ્રાનું નામ, બીજું નામ જળ મુદ્રા પણ છે. જે લોકો જળની ખામી આજકાલ હોય છે, જે લોકો વધારે શ્વાસ પડતા હોય ગળામાં, થોડું બહુ સુકાઈ રહેતું હોય, જેને પછી આગળ જતા પછી કોઈક મુસાફરી કંઈ કરતા હોય તો પછી એમને કંઈક પાણીની બોટલ કે ભૂલી ગયા હોય તો એમને આ મુદ્દા બેસાડે, જેથી કરીને જળની કોઈ ખામી ન રહે શરીરમાં. બરાબર ને? જળ તત્વ ડેવલપ કરવા માટે સૌથી બેસ્ટ છે. આનાથી ખાલી ટચ જ કરવાની. જળ વરુણ મુદ્રા જેને કહેવાય છે. અને આનાથી તમને કોઈ દિવસ ક્યારે પણ કટકલ્યું શરીર પર નહીં કરે. કારણ કે આજકાલ જે લોકો ડાર્ક સ્પોટ હોય છે, વેલા વાળ સફેદ થઈ જાય છે, વેલા લોકો ગઈઢા થઈ જાય છે, એનું કારણ પાણીની ખામી જ છે. વેલા વાળ સફેદ થઈ જવા, પછી ડાર્ક સ્પોટ્સ આવવા, પછી કટકલ્યું પડવી, ખીલ ખાવા, એ બધાથી સ્કિન રિલેટેડ જે પણ કંઈ તકલીફ હશે તે બધી આનાથી દૂર થઈ જશે. વરુણ મુદ્રા કરો. એટલે જે લોકો 8 થી 10 ગ્લાસ પાણી પીવે છે એમને કોઈ કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલા માટે થઈને આ જળ મુદ્રા, વરુણ મુદ્રા ખાસ જરૂરી છે. જેથી કરીને બ્યુટી ક્રીમ તમારે લગાડવા જવું પડે, ફેર લપી બધી લગાડવા કંઈ જવું નહીં પડે. હા, આનાથી તમને કોઈ દિવસ બધા બ્યુટી ક્રીમ કરતા પાણી પીતા હોય શું બધા કોઈ સ્કિન ઓટોમેટિક માં જે જેટલી થશે. આ તમને એજ કરતી લાગે છે કોઈ દિવસ ઠંડી લાગે છે અને ઠરતી જાય છે. તો જો મને મારે 10 વર્ષ નાની લાગે ને, 20 વર્ષના કે હોય કેવું પાણી નહીં સર, હું 8 થી 10 ગ્લાસ રોજના પાણી પીવું. હા, એટલે હું હેલ્ધી રહું. ઓછામાં 8 થી 10 ગ્લાસ 2 થી 3 લીટર પાણી રોજ પીવા તો તમને કોઈ દિક્કત ચડ્યું નહીં. હા, ત્યારબાદ હવે આવે છે પ્રાણ મુદ્રા. છેલ્લી બે આંગળી કનિષ્ઠિકા અને અનામિકા અને કનિષ્ઠિકા એ બંનેને અંગૂઠા સાથે ખાલી મિલાવી દેવાના ટેરવાને. બાકીની બંને આંગળી છે તર્જની મધ્યમાં એમને સીધી ઉભી રાખો. આ બની ગઈ પ્રાણ મુદ્રા. આપણા શરીરમાં પ્રાણવાયુ હોય છે. પ્રાણવાયુ આપણા કેટલા હોય છે? પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને જ્ઞાન. એ બધા આપણા પ્રાણવાયુઓ છે. બધા એ વાયુઓ છે. પ્રાણ પંચ પ્રાણ કહેવાય છે. આ પહેલું એનું જે છે વાયુ કયું? પ્રાણ. પ્રાણવાયુ જે છે ત્યાંનાથી જાગૃત થાય છે. પ્રાણ શક્તિ આપણી વધે છે. આનાથી પ્રાણની શક્તિ તમારે વધારવી હોય તો આ પ્રાણ મુદ્રા ખાસ કરો. જેથી કરીને પ્રાણ જેવો મજબૂત આવશે એને કોઈ દિવસ ફેફસાના રોગો નહીં, પછી એમને હાર્ટ એટેક પણ નહીં આવે. એને મોટી ઉંમર સુધી જવાન રહેશે ને, આગળ જતા પછી પ્રાણવાયુ જો મજબૂત થઈ ગયો ને તો તેમને કોઈ દિવસ વહેલી તકે આયુષ્ય પૂરું નહીં થાય. 100 વર્ષથી ઉપર જીવશે. બરાબર? અને આ પ્રાણ મુદ્રા કરવાથી તમને આંખના કોઈ રોગો હશે, આંખ રિલેટેડ જે પણ રોગો છે એ પણ વધે. એટલે કે કોઈને કે આંખમાં મોતિયો આવ્યો હોય, આંખનું તેજ તેનું વધતું ના હોય, પછી આંખ જે છે તે નબળી થઈ ગઈ હોય, પછી આંખમાંથી તમે વહેલી ઉંમરે ચશ્મા આવી જતા હોય, ચશ્માના નંબર ઉતારા હોય તો એના માટે સૌથી બેસ્ટ મુદ્રા હોય તો આ પ્રાણ મુદ્રા છે. કે જેને ભૂખને આપણે કંટ્રોલ કરી હોય તો એમને પણ આ કામ લાગે છે પ્રાણ મુદ્રા. પ્રાણવાયુ જેનો મજબૂત હશે પછી એની ભૂખ પણ ઓછી લાગશે, તો ઉપવાસ પણ કરી શકે આરામથી. પ્રાણ શક્તિ જેની વધારે સ્ટ્રોંગ. પછી ત્યારબાદ હવે આવે છે અપાન મુદ્રા. પ્રાણ પછી અપાન. વચ્ચેની બંને આંગળી મધ્યમાં અને અનામિકા તેમણે અંગૂઠા સાથે ખાલી ફક્ત મિલાવી દો. બાકી તળાવની સીધી અને ભેગી રાખો. બંને આંગળી બાકીની પહેલી અને છેલ્લી આંગળીને આ રીતે સીધી ઉભી રાખો. અને
આ મુદ્રા બની ગઈ કઈ મુદ્રા? અપાન. અપાન અપાન મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ હાર્ટ રિલેટેડ કંઈ પણ તકલીફ હશે એ બધી નહીં થાય. કારણ કે હાર્ટ એટેક જે છે તે આજકાલ બહુ વધી રહ્યા છે. મારા 30 ને 35 વર્ષના યુવાનને પણ બધાને આજકાલ હાર્ટ એટેક આવે છે. એનું કારણ શું છે? બેઠાડું જીવન, દવાઓ, પછી આને તેમ બધી જગ્યાએ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવા, ને બહેનોમાં કેન્સરનું પ્રમાણ વધે છે. એનું કારણ બેઠાડું જીવન છે. પહેલા જો ભાગદોડ હવે રહી નથી, બધા સોફા પર બેસી ગયા છે, ખુરશીઓ બધે બેઠાડું જીવન થઈ ગયું છે. મહેનત કોઈ અત્યારે તમારું ઘટી ગઈ છે, એટલા માટે થઈને હૃદય પણ જેનાથી કારણે નબળું પડી જાય છે. એવી રીતે હાર્ટ એટેક આવી જાય, ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસને કારણે પણ એટેક આવતા હોય. તો બધાએ હાર્ટને કંઈ પણ આપણે તકલીફ હોય, કોઈને હાર્ટ બ્લોકેજ થઈ ગયું હોય તો એને આ બધા હાર્ટ બ્લોકેજ હોય, કોઈ હાર્ટ એટેક આવી ગયો હોય કે હાર્ટના ધબકારા અચાનક વધી ગયા હોય ને હોસ્પિટલ પહોંચવામાં એ દર્દીને બહુ તકલીફ પહોંચતી હોય તો આ મુદ્દા બેસાડજો. એ હોસ્પિટલ આરામથી પહોંચી જશે અને હાર્ટબીટ છે ને વધી જશે. જે વધતા હશે તો એ હાર્ટબીટ એના બંધ થઈ જશે ને પેશન્ટ જે છે તો હોસ્પિટલ આરામથી પહોંચી શકશે. એટલા માટે ને આપણે આ ખાસ રેડી અમને કહેવાય છે અપાન મુદ્રા. તો હવે એના જેવી જે બીજી મુદ્રા જે છે અપાન વાયુ. હવે અપાન મુદ્રા તો રાખવાની પણ ભેગી આપણા વાયુ મુદ્રા એવું પેલી આંગળી તર્જનીને અંગૂઠા મૂળમાં દબાવી અને પછી પછીની બે આંગળી છે મધ્યમાં અને અનામિકા એમને અંગૂઠાના ટેવાની સાથે આ રીતે મિલાવી દો અને પછી છેલ્લી આંગળી કનિષ્ઠિકાના આ રીતે સીધી ઊભી રાખી દો. આમને કહેવાય છે અપાન વાયુ મુદ્રા. અપાન વાયુ મુદ્રા કરવાથી પણ ઓલા જે હાર્ટ રિલેટેડ શરીરની બેચેની પણ આનાથી દૂર થાય છે. પેટની ગેસ, શરીરની બેચેની, આંતરડા, પછી અપચો, આમાં વાયુ મુદ્રા આપણે ભેગી ઉમેરી એટલા માટે પેટને કોઈ તકલીફ હશે એ બધી પણ આનાથી બની જાય. હાર્ટની તો તકલીફ બધી દૂર થશે છે અપાન મુદ્રાથી. પણ અપાન વાયુ મુદ્રાથી પેટની ગેસ, શરીરની બેચેની આ મુદ્રા અભ્યાસથી દૂર થાય છે. જેથી કરીને તમને હાર્ટ એટેકની સંભાવના બધી ઘટી જાય. આજકાલ સ્ટ્રેસને કારણે પણ ઘણાને હાર્ટ એટેક આવતા હોય છે. એટલા માટે થઈને આ બધું જરૂરી છે. ઠીક છે. ત્યારબાદ અપાન વાયુ મુદ્રા કર્યા બાદ હવે આપણે કરીશું લિંગ. પેલા આ રીતે અંગૂઠા જે છે સોરી આંગળાઓ પર આ રીતે જોઈન્ટ કરીશું. જોઈન્ટ કરી લીધા પછી હવે ડાબા હાથનો અંગૂઠો જે છે તે આપણે સીધો ઊભો રાખીશું. ત્યારબાદ જમણો હાથનો અંગૂઠો તે ડાબા હાથના પાછળની સાઈડે લઈ અને પેલી આંગળી જે છે જમણા હાથની તેમને જમણા અંગૂઠાની સાથે આ રીતે જમણો હાથ ડાબો અંગૂઠો આમ સીધો રાખો. ડાબો હા પછી જમણો અંગૂઠો જે છે તે ડાબા અંગૂઠા પાછળ લઈ જાઓ ને આગળ ટચને મૂક્યા. શિવલિંગ જેવું આકાર, શિવલિંગ જેવું હોય છે ને આને કહેવાય છે લિંગ. શિવલિંગ આ લિંગ મુદ્રા આને કહેવાય છે. આ લિંગ મુદ્રા કરવાથી તમને કોઈ દિવસ ક્યારે પણ ગરમી જે ઉત્પન્ન કરી હોય તેના માટે સૌથી બેસ્ટ. એ લોકો આજકાલ ઠંડી બહુ વધારે લાગે છે, આખું શરીર આખું ટાઢું પડી ગયું છે, એને કોઈ દિવસ ઉષ્ણતા ન વધતી હોય એમને આ ખાસ લિંગ મુદ્રા કરવાથી શરીરમાં ઉષ્ણતા વધે છે, શરીર આખું ગરમ થઈ જાય છે. સૂર્ય મુદ્રાથી તો થાય અને સૂર્ય મુદ્રા 12 માસ આપણે કરી શકીએ, પણ આ મુદ્રા એક વાત ખાસ સાવધાની રાખવી કે 5 મિનિટથી વધારે નહીં કરવાની. કારણ કે 5 મિનિટથી વધારે કરી તો શરીર વધારે ઉષ્ણતા એટલે ગરમ થઈ જશે, જેથી કરીને આખું શરીર તમારું હોય ને તપશે, પછી આખો દિવસ મેં તમને કોઈ કામ તમે નહીં કરી શકો. અને આનાથી તમને એ ફાયદો થાય કે જેને પણ શરીર કફની શિકાયત હોય તેમણે ખાસ આ મુદ્રા કરવી. આને કહે છે લિંગ. લિંગ મુદ્રા કરવાથી આપણા શરીરમાં ઉષ્ણતા આવે છે, જેથી કરીને કફની શરદી એ પણ જૂની શરદી હોય, જૂનો કફ હોય એ બધા પણ આનાથી દૂર થાય છે. ત્યારબાદ એક બધી તમે વિસ્તૃતમાં ન કરી યાદ આવી તમને કહી દઉં કે આપણે સાવધાની પહેલાં આપણે કેવી જોઈએ જેથી કરીને આપણે પ્રોબ્લેમ ના થાય. આ લિંગ મુદ્રા છે ને એની સાવધાની એ રાખવાની કે એને હંમેશા હેમંત ઋતુમાં, હેમંત અને શિશિર જે શિયાળાની ઋતુ જે હેમંત અને
એ બંને ઋતુમાં તમે કરશો ને તો તમને કોઈ દિવસ ત્યારે પણ છે ને કફ કે શરદી નહીં થાય. પણ આમાં એક વાતનું ધ્યાન રાખવાનું, ગ્રીષ્મ ઋતુમાં ન કરવું. વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ એ બંનેમાં ન કરવું, કારણ કે એમાં ગરમી હોય છે. એટલે ચોમાસામાં જો વધારે ઠંડક હોય તો જ તમે આ મુદ્રા કરો, બાકી ના કરો. સૂર્ય મુદ્રા તમે કરી શકો પણ આ મુદ્રા ના કરો. રેડી? એક લીગ મુદ્રા થઈ ગઈ. 5 મિનિટથી વધારે આપણે નહીં કરવું. ઠીક છે? લીગ મુદ્રા. ત્યારબાદ હવે છેલ્લી જે મુદ્રા આવે છે એનું નામ છે ધ્યાન મુદ્રા. સૌપ્રથમ એ ડાબો હાથ જે છે તે ડાબી જમણા પાસે રાખવાનો, એમના ઉપર પછી આ રીતે બંને અંગૂઠા જે છે એમને પિરામિડ બનાવી આ રીતે જોઈન્ટ કરવું. જો પિરામિડ ન બનતું તો નોર્મલી તમે રાખી શકો, બરાબર? તો જબરદસ્તી નહીં કરવાનું, બરાબર? આને કહેવાય છે ધ્યાન. ધ્યાન જે આપણી એકાગ્રતા છે, જે અષ્ટાંગ યોગનું જે આપણું સાતમું અંગ છે, ધ્યાન. ધ્યાન આપણે ગૌતમ બુદ્ધ તમે જોયા હશે કે આ મુદ્રા બેસે છે. આ ગૌતમ બુદ્ધ જે છે તે આ મુદ્રામાં શા માટે બેસે? કારણ કે આનાથી પણ તમને એક નવી ઉર્જામાં, એક એવી ઉર્જા કે જે સકારાત્મક હોય છે, જે પોઝિટિવ ઉર્જા હોય છે, જેથી કરીને આ મુદ્રાની ખાસિયત એ છે કે નકારાત્મક ઉર્જાને દૂર કરી અને સકારાત્મક ઉર્જાનું એક ક્રિએટ કરી, એટલે કે એનું સંચાલન કરવું. એક આ મુદ્રા જે છે એને એક્ટિવ કરે છે. સકારાત્મક ઉર્જા હોય ને એને એક્ટિવ કરે છે આ મુદ્રા, ધ્યાન મુદ્રા. અને આનાથી હું જ્યારે નિત્ય પૂજા કરું ત્યારે આ મુદ્રામાં બેસું, જેથી કરીને આપણી પોઝિટિવ ઉર્જા જે છે તે એક્ટિવ સક્રિય થાય છે, જેથી કરીને તમે નકારાત્મકતા બધી દૂર થઈ જાય છે. અને જેને પણ ઊંડા ગાંઠ થતા હોય એ લોકો ખોટા વિચારો બધા આવતા હોય છે, આજકાલ હિંસક વિચારો હોય, અહિત કરવાના બધા વિચારો બધા કરી નાખો. તમે કરો જો પિરામિડ ન બનતું તો એમને પણ તમે રાખી શકો. આને કહેવાય છે ધ્યાન. આ બાર એક મુદ્રા હોય કે જે આપણે ખાસ આપણે જીવનમાં કરવી જોઈએ અને અપનાવવી જોઈએ. રોજ અલગ અલગ એક હારે મુદ્રા ન કરવી, અલગ અલગ મુદ્રાઓ બધી રોજ કરવી, જેથી કરીને તમને કોઈ દિવસ ક્યારે પણ આ કંઈ તકલીફ ન થાય. આપણે એક્યુપ્રેશનના ડોક્ટર્સ પાસે ન જવું પડે, તમારે ગમે તે તમે કરી શકો. રેડી? હવે મુદ્રા આપણે કઈ જગ્યાએ કરી શકીએ તે આપણે છે. જરા તો નીચે બેસીને પણ કરી શકો, ખુરશી પર બેસીને કરી શકો, ગમે ત્યાં તમને મૂકવું હોય, ગાડીમાં, મુસાફરી દરમિયાન, પછી સેટી ઉપર, પછી સૂતા પછી પગ લાંબા કરીને ગમે રીતે તમે કરી શકો. કારણ કે આમાં કંઈ દબાણ નથી, એમાં કઈ વસ્તુ કરવા નથી, એમાં ઘર બેઠા ગમે તે તમે કરી શકો. રેડી? તો પછી હવે કહીશું હવે મુદ્રાનો ટાઈમ, મુદ્રાનો સમય શું રહેશે કરવાનો. તો મુદ્રાનો સમય 5 મિનિટથી લઈ પૂરા 45 મિનિટ કે 50 મિનિટ સુધી તમે કરી શકો. 5 મિનિટથી લઈ ને પૂરા 45 કે 50 મિનિટ સુધી તમે આ મુદ્રાઓ બધી કરી શકો, જેથી કરીને તમને વર્ષો સુધી તમને ક્યારે પણ કંઈ તકલીફ ન થાય કે કોઈ પણ તત્વોની તમારી અંદર ખામી હોય અને વર્ષો સુધી તમારું શરીર જે છે એકદમ હેલ્ધી રહે. બરાબર? અને આ બધી મુદ્રાઓ એક્યુપ્રેશનના પોઈન્ટ છે જે તમે ગમે તે આપણે કરી શકો. આમાં કોઈ દબાણ કરવાનું પણ નથી, એટલે બધા નાના છોકરાથી મને વૃદ્ધ લગી બધા લોકો કરી શકે. ઠીક છે? તો આ હતી 12 મુદ્રાઓ કે જે આપણે જીવનમાં અપનાવીએ તો આપણે હેલ્ધી જીવન જીવી શકીએ છીએ. ચાલો આપણે પણ એવો સંકલ્પ લઈએ કે આજથી હવે આપણે બધા રોજ આપણે મુદ્રાઓ બધી કરીશું અને બધાને શરીર આપણું નિરોગી બનાવીશું.